रोम रोम भाइयों. હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ આર ચેનલ નેમ ગ્રેસફુલ હિટ. સો આજે અમે ત્યાં આવ્યા છીએ જ્યાં અમને બહુ વારો પડી છે ના આવવા માટેની, બટ ઓલું કહેવાય ને, મોમ સેડ નો, ડેડ સેડ યસ, બટ વી ડીડ ઇટ એનીવે. अच्छा ठीक है. સો હવે હું તમને બતાવું. અત્યારે વાતાવરણ બહુ જ સરસ છે એન્ડ અત્યારે વાગ્યા છે 9:58 એન્ડ ઓપનિંગ ટાઈમિંગ છે 10 o'clock. બસ થોડીક વાર ટિકિટ બુકિંગ અમે ઓલરેડી કરી લીધી છે. તમે લોકો એડવાન્સમાં ટિકિટ બુકિંગ કરો છો તો તમને થોડું સસ્તું પડે છે, બટ ઓન ધ ડે તમે આવીને ગેટ ઉપર બુકિંગ કરો તો થોડુંક કોસ્ટલી પડે છે. સો એન્ડ યસ, તમારી પાસે અગર નેક્ટર કાર્ડ, સેન્સબરી, ટેસ્કો, મોરિસન્સ એ બધાનું હોય તો તમને ઓર ડિસ્કાઉન્ટ મળે છે. બીજા ઘણા બધા ડિસ્કાઉન્ટ ઓપ્શન્સ છે, તમે ગૂગલ કે ચેટ જીપીટી પર તમે સર્ચ કરી શકો છો. કેલોગ્સ દ્વારા આપે છે કૂપન્સ એન્ડ એવરીથિંગ, બહુ જ છે. સો હવે હું તમને બતાવું કે અમે આવ્યા ક્યાં છીએ. સો અમે આવ્યા છે થ્રોપ પાર્ક. તમે ઓલી બાજુ રાઈડ જોઈ શકો છો એન્ડ આ બાજુ રાઈડ જોવો, એકદમ ડેન્જર રાઇડ્સ છે. એન્ડ યસ, તમે જે ટિકિટ પે કરો છો એની અંદર જ આ 25 to 30 રાઇડ્સ ઇન્ક્લુડેડ છે. સો યસ, લેટ્સ ગો એન્ડ ડુ ધ પાગલપંતી. અમે જેના માટે છીએ એ જ કરવા અમે આવ્યા છે. જંગલી પણ કરવા આવ્યા છે. એટલે તોરલનું ફેવરેટ કામ છે જંગલી પણ. તો સો લેટ્સ ગો ક્વિકલી. હજી 10 વાગ્યા નથી, 10 વાગી ગયા છે, હજી ઓપન જ થાય છે. તમે ભીડ જોવો કેટલી બધી ભીડ છે. સો ત્યાં બેગ્સની ચેકિંગ ને એ બધું ચાલે છે. ડ્રગ્સ ને ડ્રિંક્સ ને એ બધું અલાઉડ નથી, એઝ યુ કેન સી. તમે લોકોએ પહેલાં જોયું છે, તમને બતાવ્યું. તો હવે આપણે અહીંયા ટિકિટ સ્કેન કરવાની છે એન્ડ જશું. I'm so excited. પાગલપંતી વિડીયો તો સારું ઉતાર. હવે અમે અમારું ઓનલાઈન અમે બુકિંગ કર્યું હતું, એ અમે સ્કેન કરી લીધું એન્ડ હિયર વી ગો. અહીંયા નદી છે, તો તું અહીંયા ડૂબકી મારી શકે છે. મને કેટલા ટાઈમથી આવું એડવેન્ચર જેવું ફીલ કરવું, એડવેન્ચર્સ કરવું હતું. Here we go. હા, એ ઓલું ઉપર જઈને ફેંકવા વાળું છે. Let's go. તબાહી મચાઈએ. સૌથી પહેલું ક્યાંથી શરૂ કરશું? બોલો. Are you map? Bro. ગોસ્ટ ટ્રેન બંધ છે અત્યારે. ચલ આમાં જો. ચલ તોરલ ત્યાં ઊભી રહે. શિટ મેન. તોલ તો રેડ લેવલ થી નાની છે. गजब बेइज्जती है. કઈ પણ નાની છે. क्या हो रहा है?
સૌથી પહેલી રાઈડ છે આ રાઈડ. ફટાફટ. સો અમે રાઈડમાં ફોન લઈ જવું અલાઉડ નથી અને પ્લસ એ સેફ નથી કારણ કે મારો ફોન પડી શકે છે, એની સાથે મારી ધગધગે પડી શકે છે, એટલે અમે ફોન બેગમાં મૂકીએ રાઈડ પછી મળીશું. મારું ઓલરેડી રાઈડ જઈને ધગધગ हो રહેલા है भाई. मेरे को तो ऐसा धक धक हो रहा है. मेरे को भी हो रहा देखिए ना. હું પાડીને તો રાડી છોડીને આને મારીશ. મજા આવી ગઈ. મેં તો મારી આંખો બંધ કરી દીધી જ્યારે એકદમ ઉપર ગયું ને ત્યારે તો કેવી મજા આવી ગઈ. એકદમ થ્રીલ છે, એકદમ એટલે નેક્સ્ટ લેવલ થ્રીલ છે. હવે અમે બીજી રાઈડમાં જઈશું. ગજબની મજા આવે, ગજબની. આવું એડવેન્ચર બધાએ કરવું જોઈએ એકવાર તો એકવાર એમની લાઈફમાં, અને અગર મળે તો કરતા જ રહો. ભગવાન ચાલ ઈ રાઈડ કરવા જવી. હા ચાલ, અહીંયાથી જ છે ને. हाँ कलर ત્યાં હે. કેવી મજા આવી પણ યાર. આ રાઈડ કરવાના. તો હવે છે અમારો વારો હેઝ. હું ફોન નથી લઈ જવાની બિકોઝ મને રિસ્ક છે કે રાઈડમાં ઉલટું સીધું ગોલ ગોલ થવાનું હોય, એટલે ફોન પડી શકે છે. એટલે ફોન હું સામે કબર્ડ હોય એમાં હું મૂકી દઈશ ફોન અને એવી મને મારા હાથ પર હજી કાપી ગયા છે. મારો વાર જો ભગવાન શું છે માટે. જો હમણાં મારી ઉપરથી જે રાઈડ જશે ને એ રાઈડમાં અમે બેઠા છે, તો તમે જોઈ શકો છો કેવી જોજી ગોલ ગોલ ફરી રહી છે. એમાં હું ફોન ના લઈ જઈ શકું. ઓલરેડી હું તોરલનો હાથ પકડીને રાખું છું. હવે અમે આમાં જવાના છીએ. ભગવાન મારા હાથ પગ ધ્રુજી રહ્યા છે, ઓલામાં તો બેસીને રિયલીમાં
સમુરાઈ છે એ ઓલાનું નામ સમુરાઈ છે જો બધી બાજુ રાઇડ્સ જ ચાલી રહી છે આ ઓલા મૂવી ના રિલેટેડ ઓલા ઇન્સ્પાયર છે ઓલું 100 મૂવી નહોતું એના વાળું યસ તો અમે હવે આમાં જઈ રહ્યા છીએ बस बेटा बस बस गायब हो गया मेरा बस वेरी गुड દરેક રાઈડ પછી મારા વાળ ઓપન કરવા થઈ જાય છે હાથ પગ મારા ધ્રુજે છે ગળું દુખે છે મારું મજા આવી ગઈ છે જવું જરૂરી છે આમાં ઓફકોર્સ બેન तो आई શું કામ છે અહીંયા आगे मेरे मौत का तमाशा देखने ना जो છે એમાં જો તું બૂમ પાડતી તેની ખબર પડી ગઈ ગાળે હમણાં Hello. Do you want to play a game? ઉભી રહે Enter at your own risk. હા તો અમે રાઇડ્સમાં જઈએ છીએ અને ફોન એટલે નથી લઈ જતા બિકોઝ ફોન અગર પડી જાય અગર ડેમેજ થઈ જાય તો ઇશ્યુ થાય અલાઉ પણ નથી એટલે બંને વસ્તુ ઇશ્યુ છે એટલે અમે ફોન લઈને નથી જતા બટ રાઈડ પછી તમે અમને જોઈ શકો છો અમે હારા જ છીએ હવે બીજું જે ચેનસો વાળું છે અમે એમાં જઈ રહ્યા છીએ ગજબની એટલે ગજબની નેક્સ્ટ લેવલ એડવેન્ચર છે એન્ડ અમને જે ખાલી લાગતું હતું ને કે ઉપર બાર જ છે ના એવું નથી અંદર પણ છે બટ એ અંધારામાં છે બિકોઝ આ ઇન્સ્પાયર બાય મૂવી છે ચેન 100 મૂવી છે ત્યાં એક માણસ ઓલું ઘાસ કાપવાનું ઓલું મોટું જે આવે ને ચેન વાળું એ લઈને ફરે છે ને બધાને મારી નાખે છે સો એના રિલેટેડ છે એન્ડ એમાં પેલું છે લાસ્ટમાં તો કેવી ઓલી લાશ મૂકી હોય છે એમાંથી પાણી નીકળતું હોય છે અને બધું એવું માય ગોડ એવું બધું છે સો આજે અમારે બનાના રાઈડમાં જવાનું છે એનું એન્ટ્રન્સ અહીંયાથી છે અને પછી આપણે અહીંયા જશું Please hold tight. Place your head back and brace yourself. કેવી મજા આવી એકદમ ખતરનાક થ્રિલ રાઈડ હતી
ગોલ 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 ગોલ. બસ આ રાઈડો કરીને મારા પગ થોડા કપકપાવા લાગે, અનસ્ટેબલ થઈ જાય છે મારા પગ થોડાક, નથિંગ એલ્સ. હું થોડીક અંદરથી ઉપરથી લઈ નીચે સુધી હલી જાઉં છું, બીજું કાંઈ ઇશ્યુ નથી. બાકી બધું બરોબર છે. ચાલ હજી એક આવા દે. અરે એક જ છે. At all times, હું તમને લોકોને તોરલની દશા બતાવું. keep your arms and legs inside the boat. હજી એક આવી રહી છે કે આવે છે. જોજો કેવી રીતે આવે, હું બતાવું તમને. નજીક જા. ભગવાન. પગમાં પાણી જતું ચાલો અમે થોડી વાર બેઠા બીકોઝ કે કારણ કે તડકો છે ને, અમે આ ભીના ભીના તમે અમને જોઈ જ શકો છો. સો અમે થોડીક વાર બેઠા, હવે વિચારીએ છીએ કઈ રાઈડમાં જઈએ. કેમાં જવું? ગોસ્ટ અલી વોક ટુ ડેથ વાળી કઈ હતી? વોક ટુ ડેડ. ચાલ એમ ઈ શોધીએ ને ત્યાં જઈએ. અહીંયા શાર્ક અંદર ગરી ગઈ. અહીંયા બોટ છે. બહુ જ મજા આવી, એકદમ ક્યુટ રાઈડ હતી. સો હવે અમારો પ્રોગ્રામ છે કે અમે ગોસ્ટ ટ્રેનમાં જઈશું એન્ડ ડેડ વોકમાં જવાનો પ્લાન છે. સો લેટ્સ સી અમે સૌથી પહેલાં શેમાં જઈએ છીએ અને અગર અમે ઓલા મોટામાં જશું કે નહીં, બિકોઝ ઓલરેડી અમે વેટ છીએ એન્ડ વધારે ફરવાનું મજા નહીં આવતી હવે. બટ તો પણ અમે બહુ જ બધી રાઇડ્સ કરી લીધી છે, બહુ જ મજા આવી છે. એન્ડ જે લોકો યુકેમાં આવે છે ને જે લોકો મારો વ્લોગ જોયો છે, એકવાર તો કરવું જ જોઈએ. અત્યારે અમે જઈ રહ્યા છીએ આ ગોસ્ટ ટ્રેનમાં. જે બૂમો પાડી છે ગજબની મજા આવી યાર. એ લોકો ટ્રેન આમથી આમ કરીને એમાંથી ઓલા ધુઆ બધું કરે છે, ગજબની મજા આવી. મારું તો ગળું બેસી ગયું. છેલ્લે નાનો આવે ત્યારે કેવું થાય છે, ન નાખું તાર મોઢામાં ગઈ જાય તોય તને બીક ના લાગી. આમી તું નાન જેવી જ છે ને. મેં એની આંખોમાં આંખો નાખીને જોતી મારું ગળું દુખે છે યાર. કંઈક લઈએ ચલીએ. આગળ છે વોક ટુ ડેડ એવું કરીને છે. હવે અમે અહીંયા જઈ રહ્યા છે. ફોન અલાઉડ નથી તો અમે તમને અંદરની શું છે એ બતાવી નથી શકતા, પણ જે બહારની રાઈડ છે એ તમને બતાવી દઈએ. હા અમે નથી કર્યું બિકોઝ અમે ઓલરેડી એક પાણીવાળામાં જઈને આવ્યા છીએ. આની પહેલાં ગોસ્ટ ટ્રેન હતી, એ પણ બહુ અમેઝિંગ હતી. હું બૂમો પાડી થાકી ગઈ કે મારે એટલું બૂમો ગળું દુખી રહ્યું છે ને તમે નહીં માનો. ઓલું નન જે હતું એ તો અચાનકથી, એટલે ટ્રેનમાં એવું હતું કે અંધારું કરીને પછી લોકો આપણા મોઢાની નજીક આવી છે. આ ઓલું આમ હતું, ઓલો નન આમ હતો. હા નન જેવી જ છે ને ભૂતરી. આંખોમાં આંખો નાખીને જોઈ નંદ જેવા માણસો જોડે જ રહીએ છીએ, શિફ્ટ કરીએ છીએ. બસ હવે લાસ્ટ 2 રાઈડ રહી છે. અમે ગોસ્ટ વાળામાં ડેડ ટ્રેન છે, રેડ વોક, એમાં પણ જઈને આવ્યા. અમેઝિંગ છે, બહુ જ મસ્ત છે. એન્ડ બસ આ 2 રાઈડ છે, એમાં આવે જશું અમે.
હવે અમે આમાં જવાના છીએ. આ લાસ્ટ રાઈડ હશે ને પછી અમે જશું એ તમે જોશો. Please contact one of the ride hosts. મારું ગળું દુખવા માંડ્યું કસમથી યાર. સો આ ડોમ છે, અહીંયા ખાવાનું ફૂડ કોર્ટ જેવું તમે જ કહી શકો છો. એન્ટ્રન્સ અહીંયાથી છે, વોશરૂમ એન્ડ એવરીથિંગ. જો તમને રાઇડ્સનું બધું ટાઈમિંગ ને એવરીથિંગ આમાં દેખાશે. કોસ્ટા કેફે ને એવરીથિંગ અહીંયા એન્ટ્રન્સમાં જ છે. અને પછી રાઇડ્સ છે. એન્ડ હા, એકલું ફૂડ ઝોન નથી, અહીંયા ગેમ ઝોન પણ છે કે નાનું મોટું આવી રીતે ઓલું અમને એક સિક્કો નાખીને ઓલું ટોય કાર ખેંચવાનું ને એ બધી નાની નાની ગેમ્સ છે. પછી આ બધી ગેમ્સ છે, એટલે બહુ બધું છે. આ ડોમમાંથી તમે એન્ટર થાવ છો અને પછી પેલું નદીવાળું જે આવે છે, રિવરવાળું એ છે. સો હેલો ગાઈઝ, પાછી હું આવી ગઈ બ્લોગ એન્ડ કરવા. સો અત્યારે વાગ્યા છે કંઈક 4:30-5 વાગવા આવ્યા છે અને હવે અમે જઈ રહ્યા છે ઘરે. સો લેટ્સ એન્ડ આર વ્લોગ હિયર. તમને લોકોને આ વ્લોગ કેવો લાગ્યો કમેન્ટમાં મને જરૂર જણાવજો. એન્ડ યસ, વ્લોગને લાઇક કરવાનું, કમેન્ટ કરવાનું, શેર કરવાનું અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું જરા પણ ભૂલતા નહીં. મારો અવાજ એકદમ બેસી ગયો છે, પુરુષ જેવો અવાજ થઈ ગયો છે. બહુ જ મજા આવી છે, ગજબની મજા આવી છે. અગર તમે લોકો આનો પ્લાન કરો છો તો મને કમેન્ટમાં જરૂર જણાવજો. એન્ડ યસ, આવી જ રીતે આપણી યુટ્યુબ ચેનલને સપોર્ટ કરતા રહેજો. થેન્ક યુ ગાઈઝ, કીપ વોચિંગ.